ધાનેરા રેલવે સ્ટેશન વિસ્તારમાં ભીલ સમાજના આગેવાન પર જીવલેણ હુમલો કરી ગળામાં પહેરેલી સોનાની ચેન લઈને ફરાર થયેલ ઈસમને રેલવે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આવેલા રેલવે સ્ટેશનની હદમાં ભીલ સમાજના આગેવાન પર હિંસક હુમલો કરી ગળામાંથી સોનાની ચેન લઈ ફરાર લૂંટારો રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે। ધાનેરા શહેરના 30 વર્ષીય અનિલ કાળાભાઈ ચૌધરીની લૂંટ અને હુમલાના ગુનામાં રેલવે પોલીસે અટકાયત કરી છે। ગત એપ્રિલ માસમાં ધાનેરા ખાતે રહેતા રાજુભાઈ ભીલ પર હુમલાનો બનાવ બન્યો હતો। રાજુભાઈ રેલવે સ્ટેશન વિસ્તારમાં પોતાનું નિત્યક્રમ પ્રમાણે પક્ષીઓને ખોરાક આપવા માટે નીકળ્યા હતા અને પાછળથી કોઈ સમયે પાઇપ વડે હુમલો કર્યો હતો। એક સાથે માથાના આગળના ભાગે અને આંખ નજીક હુમલો કરતા ફરિયાદી જમીન નીચે ઢળી પડ્યા હતા। પરિવારના સભ્યોને હુમલાની જાણ થતાં લોહી લુહાણ હાલતમાં ફરિયાદીને સારવાર માટે લઈ જવાયો હતો। ફરિયાદીના ગળામાંથી સોનાની ચેનની લૂંટ થઈ હોવાની હકીકત મળતા રાધનપુર રેલવે પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી। રેલવે પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસડી ચૌધરીએ રેલવે સ્ટેશન જેવા જાહેર વિસ્તારમાં ચેન લૂંટ અને ચોરીના બનાવને લઈ એક ટીમ બનાવી હુમન સોર્સિસ અને આધુનિક ઉપકરણોની મદદથી ધાનેરાના રેલવે સ્ટેશન નજીક રહેતા અનિલ કાળાભાઈ ચૌધરીની અટકાયત કરી હતી। હુમલો કરનાર ઇસમ પાસેથી રેલવે પોલીસે 460 મિલીગ્રામ સોનાના ટુકડા પણ કબજે લીધો હતો, જેની બજાર કિંમત 3322 રૂપિયા છે। સાથે મોબાઈલ મળી કુલ 18,320નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલ ઇસમ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। ફરિયાદી અને હુમલાનો શિકાર બનનાર રાજુભાઈ ભીલે પણ પકડાયેલ ઇસમની ઓળખ કરી છે। સવારે હું ચાલવા જતો હતો રેલવે સ્ટેશન, 100 રૂપિયાની પાપડી, 4-5 બિસ્કીટના પડીકો અને કબૂતરનો દોડા, આવું રોજ હું જતો દેવા। એટલે સવારના 7:05 ઘટના બની। કાળુભાઈ ચૌધરીનો છોકરો અનિલ ચૌધરી જે સામેથી આવતો હતો એ નજીક આવ્યો મારા પાસે, એટલે મેં જોયું એટલે ઓળખ ફરી ગયો। પછી હું પાપડી ભાઈ નાખવા ચકલન ગયો ને તો પાછળથી મને એક અહીંયા પાઇપ મારી, એક અહીંયા માથા અહીંયા મારી અને એકદમ મારે લોહી આવ્યું ખૂબ, એટલે એકદમ ઝપાઝપીથી પછી ચેન તોડીને દોડી ગઈ મારી। કઈ રીતે પોલીસ પહોંચી એના તપાસ કેવી રીતે શું થયું કોઈ જાણવા મળે? પોલીસે તો મેં ફરિયાદ આપી પોલીસને, હું ભવનમાં આવ્યો એટલે ફરિયાદ આપી। એનો ચહેરો મેં જોયેલો જ હતો। શું કાર્યવાહી કરી પોલીસે? પછી પોલીસની કાર્યવાહી કરશે પોલીસ। રેલવે પોલીસની મહિનાઓની તપાસ બાદ આખરે હુમલાખોરને પકડવામાં સફળતા મળી છે। આ મામલે તટસ્થ તપાસ થાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે।